વડોદરા કલેક્ટર કચેરીની બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશી સામે પોલીસ કેસ મુદ્દે આક્રોશ છે। શહેર કોંગ્રેસ પ્રમુખ હોદ્દેદારો કાર્યકરોએ આપ્યું છે આવેદનપત્ર। કલેક્ટર કચેરીએ રાજ્યપાલના નામે કોંગ્રેસને આવેદન અપાયું। આશિષ જોશી સામે ખોટો કેસ ઊભો કર્યો હોવાનો આરોપ છે। સમય પ્રમાણે કચેરીમાં કલેક્ટર હાજર ન થતા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસ નેતાઓએ વિરોધ સાથે ધરણા પ્રદર્શન કર્યું। વોર્ડ નંબર 15 કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની દારૂના કેસમાં સંખેડા પોલીસે ધરપકડ કરીને જેલમાં ધકેલી દેતા આપ જોઈ શકો છો। અત્યારે કોંગ્રેસ પાર્ટી અહીંયા વડોદરા કલેક્ટર ઓફિસમાં પહોંચી છે। બેનર, પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે। જે રીતના તેમની માંગણી છે કે આશિષ જોશીને ન્યાય આપવામાં આવે। કોંગ્રેસનો આક્ષેપ છે કે સંખેડા પોલીસે ભાજપના જે પ્રેશરમાં આવીને ક્યાંક ને ક્યાંક જે આશિષ જોશી સામે ખોટો કેસ કર્યો છે, સત્તાનો દુરુપયોગ કર્યો છે તેવા આરોપ કોંગ્રેસના તમામ જે કાર્યકર્તાઓ, પ્રમુખ અને તમામ લોકો લગાવી રહ્યા છે। અને જે રીતના વાત કરવામાં આવે તો આશિષ જોશી સામે જે આ ફરિયાદ દાખલ થઈ છે તેને લઈને કોંગ્રેસ ખૂબ આક્રોશિત છે અને તેમને કલેક્ટરને સંબોધીને રાજ્યપાલને આજે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે, આવેદનપત્ર આપ્યું છે અને તેમની માંગણી છે કે આશિષ જોશી અને તેમના પરિવારને સરકાર ન્યાય આપે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા। તો આપ જુઓ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને હોદ્દેદારોએ આવેદનપત્ર આપ્યું છે, ધરણા પણ યોજ્યા છે। નેતાઓના વિરોધ સાથે આ ધરણા પ્રદર્શન। આશિષ જોશીને ન્યાય આપો તેની સાથે જ બેનરો સાથે કોંગ્રેસનું આ ધરણા પ્રદર્શન। કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીને ખોટી રીતે ખોટો કેસ ઊભો કરીને જેલના સળિયા પાછળ મૂકવામાં આવ્યો છે। તમે જુઓ, ગુજરાતની અંદર કાયદાનું તમે જુઓ કે બુટલેગરો ખુલ્લેઆમ ફરે છે અને ચૂંટાયેલો નગરસેવક જેલમાં છે। જે રીતે સંખેડા પોલીસની ભૂમિકા છે એ શંકાના દાયરામાં છે। અમારી માંગણી છે કે સંખેડાના પીઆઈના તમામ મોબાઈલ નંબર, એમના કોલ રેકોર્ડ, એમના લોકેશન, જેને પંચ કેસ કર્યો એના કોલ રેકોર્ડ, એના લોકેશન, જે વાહન ત્યાં મૂક્યું છે એની આખી વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય।